માંથી આન્સર મળશે તો એમને 1 પોઈન્ટ મળશે. સો ધ સ્કોર ઇઝ ગ્રૂમ 3 પોઈન્ટ્સ, બ્રાઇડ 2 પોઈન્ટ્સ. ઓકે, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આ ગેમ બિગિન કરવા માટે. બહુ સરસ. ચલો આપણે પહેલા એક પ્રશ્ન નોર્મલ, આમાં કોઈ ઓલું સોંગ નથી. બંનેમાંથી કોણે પહેલા આઈ લવ યુ કીધું? જયે કીધું. તો આપણે આમનાથી સ્ટાર્ટ કરીએ. धरती कॉलेज के दिनों में એટલે કે કોલેજના દિવસોમાં છોકરી પોતાની જાતને શું સમજે છે? હિરોઈન ઇઝ ધ વર્ડ. છોકરીવાળાએ હિરોઈન વર્ડથી સોંગ ગાવાનું છે. હા, યસ સમવેર નિયર બાય. જો ચલો હિરોઈન નો આપણે હિન્દી ટ્રાન્સલેટ કરી દઈએ. આ ચાન્સ હું અહીંયા પણ આપીશ. હિરોઈન ઇઝ મોર ઓર લેસ ઇક્વલ ટુ લૈલા. ऐसी तू लैला सबको चाहे तुझसे मिलना अकेला. एक बार એ સાંભળવું છે મારે. पर कॉलेज खत्म होने पर जॉब मिल जाती है और वहां लड़की पसंद आ जाती है. मतलब कॉलेज आपकी पूरी हुई, धरती आपको पसंद आ गई, दोनों में क्या हुआ? इश्क. यस. हेलो. इश्क इश्क करना है कर ले, इश्क इश्क में इश्क इश्क है, इश्क ही तो जिंदगी है, इश्क ही तो खुशी है. धूम मचा ले 1 2 3 4, धूम मचा ले धूम. બહુ સરસ ભાઈ, બહુ સરસ. ગર્લ, આ જે સવાલ જવાબ કરું છું ને, જસ્ટ ઇમેજિન આ નોર્મલ સવાલ જવાબ કે રેન્ડમ સવાલ જવાબ નથી. તમે જ્યારે બધા જ પ્રશ્નો સાંભળશો ને તો તમને ખબર પડશે ઇટ ઇઝ ઓલું કહેવાય ને ફ્રોમ ધ સ્કૂલ લાઈફ ઓર કોલેજ લાઈફથી જ્યારે આ લોકો પરણી જાય ને એ હું એમને મેમરી ક્રિએટ કરું છું. એટલે એમને એમના જ્યારે 50 વર્ષના પણ થશે ને ત્યારે પણ એ યાદ આવશે કે આપણે આવો સોંગ ગાયો હતો, આપણે આ સ્ટેજથી આ સ્ટેજ ગયા હતા. એટલે છોકરા છોકરી અત્યારે કોલેજ પતી ગઈ, જોબ મળી ગઈ, છોકરી ફસાઈ લીધી, રાઈટ?